નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વરસાદની ઋતુમાં વિવિધ પ્રકારના રોગો આપણા શરીરને ઘેરી લે છે, જેમાં સામાન્ય તાવ, શરદી, ઉધરસ અને વાયરલ ખૂબ જ સામાન્ય રોગો બની ગયા છે। પરંતુ આજકાલ એક વાયરસ ઝડપથી નાના બાળકોને તેનો શિકાર બનાવી રહ્યો છે। કોરોના વાયરસ પછી ઘણા લોકોએ રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે, જેના કારણે ઘણા લોકો ટૂંક સમયમાં સામાન્ય તાવ અને રોગોનો શિકાર બની જાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વરસાદની ઋતુમાં આ રોગોનું જોખમ વધી જાય છે, કારણ કે આ ઋતુમાં મચ્છર અને જંતુઓ અને અન્ય પ્રકારના જીવો પાણી અને ખોરાકમાં ખીલવા લાગે છે। તે જ સમયે ઘણી વખત ભીના કપડાના કારણે ત્વચાના ચેપની સમસ્યાઓ થવા લાગે છે। પરંતુ આજે આપણે એક એવા વાયરસ વિશે વાત કરી રહ્યા છીએ જે નાના બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે। જી હા મિત્રો, વરસાદની ઋતુમાં મોટા ભાગના લોકો તાવ આવતો જોવા મળે છે, પરંતુ આજે આપણે રોઝેલા વાયરસ વિશે વાત કરી રહ્યા છીએ, જે નાના બાળકોમાં જોવા મળે છે। આ વાયરસ રોગમાં બાળકોને અચાનક ખૂબ જ તાવ અને ખાંસી આવવા લાગે છે। જ્યારે આ વાયરસ વધે છે ત્યારે બાળકોના શરીર પર લાલ નિશાન દેખાવા લાગે છે, જેના કારણે ખંજવાળ આવે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ